આજે તમને શર્ટનો પાછળનો ભાગ કાપતા શીખવાડું। હવે અહીંયા જોઈ જુઓ, આપણે જે પટ્ટી માટે મૂકેલું હતું એનાથી અડધો ઇંચ અંદર એક લીટો મારવાનો છે, સેમ આ સાઈડ પણ મારવાનો છે। હવે એ લીટાને આપણે અહીંયા ગોઠવી દેવાનો છે, કોરે કોર અહીંયા પણ કોરે ગોઠવી દેવાનો છે। અને હવે હું તમને ફટાફટ માપ જણાવી દઉં। અહીંયા રાખવાનું છે 4.25, અહીંયા પણ રાખવાનું છે 4.25 અને અહીંયા 4.25। હવે એને આપણે લીટો કરી દઈશું અહીંયા। હવે આપણો શોલ્ડર જે હતો 21.5, એમાં અડધો ઇંચ બેળવાનું છે 21.5, એટલે કે આપણે રાખી દઈશું સેમ 11 અને આ ભાગને માપી લેવાનો છે। આ જે આવે છે તે આ નિશાનેથી અહીંયા રાખી અને અહીંયા એક લીટો મારી દેવાનો છે અને અહીંયા આવી રીતનો લીટો મારી દેવાનો છે। આ લીટો અને આને આપણે ક્રોસમાં મેળવી લઈશું। હવે અહીંયા આપણે રાઉન્ડ આપી દઈશું। હવે આપણે અહીંયા આવી રીતના અહીંયાથી અડધો ઇંચ આગળથી આપણે લીટો મારી અને અહીંયા પણ રાઉન્ડ કરી દઈશું આવી રીતે। હવે આપણે આ શર્ટને પાછળનો ભાગ કટિંગ કરી લઈએ। હવે મિત્રો આપણો પાછળની સાઈડ કટિંગ થઈ ગઈ છે। અહીંયા એક આપણું સેન્ટરનું નિશાન આવે છે જે આપણા શોલ્ડરમાં। હવે મિત્રો આપણે શર્ટની બાંય કાપી લઈશું। શર્ટની બાંય આપણી છે 24.5, તો 24.5 અહીંયા નિશાન કરી દઈશું અને વધારાનું કટ કરી દઈશું। મિત્રો આપણને આ કાપડને આવી રીતે ફોલ્ડ કરવાનું છે। જો મિત્રો આપણે લૂઝિંગ 9 હતું તો અહીંયા સેમ 9 આવી રહ્યું છે અને કપ આપણા 9ના છે તો તેમાં 5.5 ઇંચ રાખીશું આપણે। અહીંયાથી આપણે આવી રીતે આને કટિંગ કરી લઈશું। અહીંયા પણ આપણે સીધું કરી દઈશું અને હવે આ જે આપણું ડબલ ફોલ્ડ હતું તેનો વચ્ચેથી કાપી દઈશું। હવે મિત્રો અહીંયા આપણે આવે છે 24, અહીંયા 24માંથી 3 ઇંચ બાદ કરી અને લીટો મારવાનો છે, ત્યાંથી આપણો રાઉન્ડ પડશે। રાઉન્ડ કઈ રીતે? આ રીતે। હવે આપણે આગળના ભાગ માટે થોડે અંદર ઉતારી દઈશું। સેન્ટરનું નિશાન મારી દઈશું। હવે હું તમને બતાવી દઉં, આપણી 26.5 બાંય છે તો એમાં આપણે 1 ઇંચ બાદ કરી દેવાની છે, કારણ કે આપણે 2.5 ઇંચના કપ ચડશે। હવે જોઈ શકો છો 23.5 આપણા 2 ઇંચના કપ ચડશે, 1 ઇંચ સિલાઈમાં જશે, એટલે આપણે જે બાંય છે તે સેમ માપ આવી જશે। હવે આપણે જે બાંયની પટ્ટી જે આવે છે તેને કટિંગ કરવા માટે આપણે 3 ભાગ કરીશું આવી રીતે। 3 ભાગ થઈ ગયા। હવે આપણે અહીંયા આટલી નીચે ઉતારવાની છે। હવે તમને માપીને બતાવી દઉં 5 ઇંચ। હવે તમે જોયો મિત્રો, મેં શર્ટ કટિંગ કરી નાખ્યો છે અને આ વિડીયોમાં જો તમને જાણવા મળ્યું હોય અને કંઈ શીખવા મળ્યું હોય તો મારા વિડીયોને જરૂર લાઈક કરજો અને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા દરજીકામને લગતા ઘણા બધા વિડીયો લઈને હું અવારનવાર આવતો રહીશ।
અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો જોડે પણ શેર કરજો. ધન્યવાદ. જય ભારત.